ગુરુદેવને જય શ્રી કૃષ્ણ મિત્રો, તમારા બધાને સ્વાગત છે આજના મારા નવા વિડીયોમાં। એક વાસણમાં ચણાનો લોટ, કોથમીર, ધાણા જીરું, મીઠું, હળદર એવું બધું લઈ લેવાનું। બીજા વાસણમાં ગોળ અને આંબલી પલાળી દેવાની। પછી એક બીજું વાસણ લેવાનું, એની અંદર પાણી ભરવાનું અને પછી પાનને ધોવાના અને બીજી ખાટલીમાં સૂકવી દેવાના અને પછી બધાય પાન નીતરી જાય એટલે પછી એની જે રગુ હોય એ આપણે કાઢવાની, કેમ કે આપણે બનાવવાના છે આજે પાત્રા। તો પાત્રા બનાવવા માટે પહેલાં તો આપણે એટલી બધી મહેનત કરવી પડે, તો એ બધી મહેનત જો શરૂ છે। અને પછી આપણે જો બધું જે બેટર હતું એ મમ્મીએ મસ્ત મિક્સ કરી નાખ્યું છે, ગોળ ને આંબલીને બધું મિક્સરમાં પીસી લીધું અને પછી એ પણ આમાં એડ કરી દીધું એટલે મસ્ત મજાનો મસાલો, ખાટો મીઠો તીખો અને ગળ્યો એવો મસ્ત ટેસ્ટફુલ બેટર આપણું તૈયાર થઈ ગયું છે। અને પછી મમ્મી છે ને એ જે રગ કાઢેલા પાત્રાના પાન હતા એમાં બધો મસાલો લગાવે છે અને પછી બધે મસાલો છે ને સ્પ્રેડ કરી દેવાનો અને પછી બંને સાઈડથી ફોલ્ડ કરવાનું થોડું થોડું અને પછી છે ને એનું રાઉન્ડ 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 સ્ટીમ કરવા માટે રાખી દેવાનું। અને પછી છે ને મારે આજે બનાવવાનું હતું સૂપ, કેમ કે હું છે ને થોડીક ભૂખી થઈ ગઈ હતી અને પાત્રાને હજી વાર હતી, તો છે ને આપણે મિક્સ વેજનું સૂપ બનાવી નાખ્યું છે અને મસ્ત ગરમા ગરમ પી લીધું। મેં અને બેન અને પ્રિયાને બધાએ થોડું થોડું પી લીધું અને પછી આપણે ધોવાના હતા વાસણ, કેમ કે પાત્રા બનાવ્યા હતા અને સૂપ બનાવ્યું હતું તો બહુ બધા વાસણ થઈ ગયા હતા। અને પછી છે ને મમ્મી ડાળિયાના ફોતરા કાઢે છે। જ્યારે અમારે પાત્રા બનાવવાના હોય ને ત્યારે છે ને અમે થોડાક વહેલા જ બનાવી નાખે, કેમ કે એને સ્ટીમ થતાં વાર લાગે, પછી એને ઠરવા દેવાના, પછી એને કટ કરવાના, પછી વઘારવાના, એ બધી લાંબી પ્રોસેસ હોય એટલે મમ્મી થોડાક પાત્રા વહેલા બનાવી નાખે। તો છે ને સ્ટીમ કરવા મૂકીએ અને પછી મમ્મી ડાળિયાના ફોતરા ખાલી કરતા હતા અને પછી હું છે ને ટેરેસ ઉપર આવી ગઈ હતી, અમે બધા આવી ગયા હતા અને હું જો તમને સોલાર બતાવતી હતી કે અમારા સામેની બિલ્ડિંગમાં બધે સોલાર લાગે છે અને આ બે ભાઈબંધો ખબર નહીં કેમ ઉપર ચડીને વાતો કરતા હતા, મમ્મીની નીચે બેઠા છે ને એટલે મને એમ છે પર્સનલ વાત કરવા માટે ઉપર ચડ્યા લાગે છે। અને જો નીચે કમ્પાઉન્ડમાં તે છે ને બધા છોકરાઓ મસ્ત રમે છે અને વાતાવરણ પણ બહુ મસ્ત મજાનું હતું। અને પાછા આપણે આપણા જૂના કાર્યક્રમમાં આવી ગયા છીએ, પાત્રા ઠરી ગયા છે અને આપણે એને કટ કરવાના છે। મસ્ત મજાના પતલા 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 કટ કરી લીધા છે અને મમ્મીએ રાઈ, જીરું, હિંગ અને લીમડો અને બહુ બધા ઝાઝા બધા તલ નાખી અને વઘાર કર્યો છે, કેમ કે તલ મને અને સાગરને બહુ જ ભાવે એટલે છે ને તલ મમ્મીએ વધારે નાખ્યા છે। તો જો મસ્ત મજાના પાત્રા બની ગયા છે। અમારે પાત્રા હોય એટલે શાકને રોટલીને એવી જરૂર ન પડે, બધાને પાત્રા બહુ જ ભાવે એટલે એકલા પાત્રા જ એટલે 1 પોટ મિલ જ આજે બન્યું હતું। તો ચલો બધા પાત્રા ખાવા। તો અમે લોકો જમી લઈએ, તમે લોકો લાઈક, શેર અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ, આમ જવાનું નથી। બાય।